રાજ્યના તમામ ફિશરીઝ ગાર્ડને નોકરીમાંથી છૂટા કરવા સામે ગુજરાત હાઈકોર્ટનો સ્ટે. એડવોકેટ શ્રી કેવલસિંહ રાઠોડની મુદ્દાસરની રજૂઆત અને દલીલોને ધ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપ્યો. ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ અંતર્ગત ના મત્સ્ય ઉદ્યોગ કમિશનર દ્વારા વર્ષ 2009માં દરિયાકાંઠા વિસ્તારમાં થઈ રહેલી ગેરકાયદેસર ઘૂસણખોરી, પ્રતિબંધિત માલસામાનની હેરફેર, પરવાનગી વિનાની માછીમારી, ડ્રગ્સ અને દારૂની હેરાફેરી સહિતની તમામ અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે રાજ્યભરના તમામ દરિયાકાંઠાના જિલ્લાઓમાં મત્સ્ય ઉદ્યોગ કમિશનર કચેરીના માધ્યમથી ફિશરીઝ ગાર્ડની કરાર આધારિત ભરતી કરવામાં આવેલ હતી. ફિશરીઝ ગાર્ડની ભરતી પ્રક્રિયામાં દેશની સરહદ પર માતૃભૂમિની રક્ષા કાજે ફરજ બજાવી ચૂકેલા તમામ મિલિટરો અને પેરામિલિટરી ફોર્સના નિવૃત્ત જવાનોને પ્રાથમિકતા આપવામાં આવેલ. સૈનિક કલ્યાણ અને પુનર્વસન વિભાગની ભલામણની તમામ મિલિટરી અને પેરામિલિટરી ફોર્સના નિવૃત્ત જવાનોને ફિશરીઝ ગાર્ડ તરીકે મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા કરાર આધારિત નોકરી આપવામાં આવેલ. ફિશરીઝ ગાર્ડ તરીકે નોકરી કરતા તમામ નિવૃત્ત સૈનિકો મત્સ્ય ઉદ્યોગ કમિશનર કચેરીની વિભાગીય કામગીરી તેની સાથે સાથે દરિયાકાંઠા પર તૈનાત ભારતીય નેવી તેમજ કોસ્ટગાર્ડના જવાનોને પણ મદદ કરવાની ફરજ બજાવે છે. ગત તારીખ 31/7/2024ના રોજ મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા જૂનાગઢ, પોરબંદર, અમરેલી અને ગીર સોમનાથ સહિતના તમામ સંબંધિત જિલ્લાઓમાં કરાર આધારિત નોકરી કરી રહેલા ફિશરીઝ ગાર્ડને એકાએક છૂટા કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. આ નોટિસ મુજબ આગામી 1 મહિનામાં તમામ ફિશરીઝ ગાર્ડને ફરજિયાતપણે નોકરીમાંથી છુટકારવા માટેનો હુકમ કરવામાં આવેલ, જેથી નારાજ થયેલા તમામ કર્મચારી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પિટિશન દાખલ કરી સદર નોટિસને રદ કરવા બાબતે નામદાર કોર્ટ સમક્ષ દાદ માંગેલ હતી. નોકરીમાંથી છૂટા કરવા માટેના મત્સ્ય ઉદ્યોગ કમિશનર કચેરીના હુકમ સામે તમામ પિટિશનરો વતી એડવોકેટ શ્રી કેવલસિંહ રાઠોડ હાજર રહ્યા હતા. તેઓને નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પિટિશનરોના તરફેણમાં મુદ્દાસરની રજૂઆત અને દલીલો રજૂ કરેલ, જેમાં રાજ્યભરના તમામ નિવૃત્ત સૈનિકો કે જેઓ ફિશરીઝ ગાર્ડ તરીકે નોકરી કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે, એમના પાસે બીજો કોઈ આવકનો સ્ત્રોત નથી, એમના વિરુદ્ધ કોઈ ગેરરીતિની ફરિયાદ નથી, એમના કરારની સમયમર્યાદા હજુ બાકી છે, એમને નોકરીમાંથી છૂટા કરવા રાષ્ટ્રીય સુરક્ષા જોખમાઈ શકે છે. ખરેખર તો આ તમામ કર્મચારી કાયમી નોકરી અને લઘુત્તમ વેતન મેળવવાના હકદાર છે સહિતની તમામ લેખિત અને મૌખિક દલીલો નામદાર હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી, જેના પગલે નામદાર ગુજરાત હાઈકોર્ટના જજ અનિરુદ્ધ માઈ સાહેબ દ્વારા રાજ્યભરના તમામ ફિશરીઝ ગાર્ડને નોકરીમાંથી છૂટા કરવાના હુકમ સામે સ્ટે આપી રાજ્યભરના તમામ નિવૃત્ત સૈનિકોના તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો. હવે પછી આગામી સુનાવણી 2/9/2024ના રોજ રાખવામાં આવી. બ્યુરો રિપોર્ટ ભીમજીભાઈ બચકોતર, ગીર સોમનાથ.